ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. રેકોર્ડિંગ આવી જાય પણ તમારે જ કરવાના છે? હા, મારે જ હાલ વાત મેં કરવા અહીંયા સાહેબ ની ગઈન કાઢે રાખી રસ્તામાં ટ્રાફિકમાં મારે જ કરવાના. અચ્છા અચ્છા. કેટલી ઉંમર છે તમારી? 25 વર્ષ. 25 વર્ષના છો? હા. બરાબર. કામ શું કરો છો? તાલુકો ગોંડલ. કામ આપણે બાંધકામનું કન્સ્ટ્રક્શન. હે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો હિતેશભાઈ. બોલો બોલો. ફ્રી છો? બોલો ને. આ ભાઈ ને ફોન આપું. આ ભાઈ ઘોઘાવજન આપડા ગામના મળા. હે. એનો ઓડિયો ચડાવી દો ને ભાઈ, એટલે એનું પત્તું થાય એક કામ. એને આપવું ફોન. એનો જ નંબર હે. એવું છે? કોરી પટેલ છે ઘોઘાવજન. કોરી પટેલ. હાજી. અલિયા ભાઈ ને આપું. વાત કરી તું. હાલો. બોલો બોલો. સાહેબ આપણે મેરેજ માટે શું કરવું જોઈએ? સર્ટિફિકેટ ભરવું જોઈએ? સર્ટિફિકેટ? હા. ના રે ને, એવું કાંઈ નથી. એવું કાંઈ નથી? હમ. એ શું ઓડિયો વાયરલ કરવાનું કહે એ? ઓડિયો કરવો પડે. એના માટે શું કરવું પડે? બસ વાતચીત કરો અને રેકોર્ડિંગ આવી જાય. પણ તમારે જ કરવાના છે? હા, મારે જ હાલ વાત મેં કરવા અહીંયા સાહેબ ની ગઈન કાઢે રાખી રસ્તામાં ટ્રાફિકમાં મારે જ કરવાના. અચ્છા અચ્છા. કેટલી ઉંમર છે તમારી? 25 વર્ષ. 25 વર્ષના છો? હા. બરાબર. કામ શું કરો છો? તાલુકો ગોંડલ. કામ આપણે બાંધકામનું કન્સ્ટ્રક્શન. હે. હા. અચ્છા, કન્સ્ટ્રક્શન કરો છો. હમ. ભાઈ કે વચ્ચે વચ્ચે બોલો માં, ભાઈ સમજાવે છે એમ કે. હા બોલો. હા હા. હવે તમે કન્સ્ટ્રક્શન નું કરો છો એટલે કોઈ ભેગા કામ કરો છો કે તમારું ખુદનું છે આ? નહીં, ખુદનું હો. એમ આખું મકાન બનાવવાનું સંભાળી લો તમે? હા, તળિયેથી ને. એમ તળિયેથી જ ઉપાડો એટલે આખું ઉધરું જ રાખી લેતા હશો ને? હા, બધું આવી જાય. ચણતર, પ્લાસ્ટર, આરસીસી લાદી બધું. હે. વાહ વાહ. બરાબર છે. ક્યાં સમાજમાંથી છો તમે? કોળી. અચ્છા. ક્યાં કોળી? તળપદા. અચ્છા, તળપદા. બરાબર છે. ગામ કયું તમારું? ગામ ઘોઘાવદર, ગોંડલ તાલુકાનું. ઘોઘાવદર ના છો? હા. વાહ. જય સંત દાસી જીવન સાહેબ. વાહ. તમે પણ બોલો માં તો ખરી. જીવણ બાપાના ગામના? જીવણ બાપાના ગામમાં આવી ગયેલા તમે? હા, બહુ આવું દર્શન કરવા ત્યાં. હું વાત કરો. આવો ત્યારે ક્યારેક ફોન તો કરજો. 100%. બરાબર છે. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? 8 હો. એમ 8 ભણ્યા? હા, 8 ભણ્યા. વાહ. બરાબર છે. નામ બોલો જી તમારું. આશીષભાઈ રાજેશભાઈ જિંજરિયા. આશીષભાઈ રાજેશભાઈ જિંજરિયા. જિંજરિયા. હા. બરાબર છે. બરાબર છે. સમજી. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં અમે 3 ભાઈઓ ને મમ્મી પપ્પા. એમ 5 જણ. 3 ભાઈઓ? હા. અને બહેનો કેટલા? બેનો એકય નહીં. અચ્છા 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 અચ્છા. બરાબર છે. 3 ભાઈઓ અને મમ્મી પપ્પા. હા, 2 ભાઈ મારાથી નાના, હું જ મોટો. અચ્છા. એટલે બીજા ભાઈ છે એના મેરેજ થઈ ગયા? ના, એકય નાના છે. નાના હે 2. એવું છે? હા. બરાબર છે. બરાબર છે. પછી તમારું જે ઘોઘાવદર ગામમાં મકાન તમારા ઘરના જ છે? હા, ઘરના મકાનો. અચ્છા. એ કેટલા રૂમ વાળા છે? 3 રૂમ, 1 ઓસરી. એમ 3 રૂમ વાળા છે? હા. પછી બીજા ભાઈઓ છે એ શું કામ કરે છે? એક ગેરેજમાં છે અને એક હજી ભણે છે. એમ? હા, એ આપણે 4 વ્હીલ નું ગેરેજ આવે ને એમાં શીખવા જાય છે. અચ્છા અચ્છા અચ્છા. સમજાઈ ગયું. ટ્રેનિંગમાં જાય છે એમ છે? હા, ટ્રેનિંગમાં. વાહ વાહ વાહ. બરાબર છે. બરાબર છે.
સમજાઈ ગયું. પછી આ તમારા 25 વર્ષની ઉંમર છે તો તમે ક્યાંય જોવા ગયા હોય, તમને જોવા આવ્યા હોય એવું બન્યું છે કે એવું બન્યું જ નથી કાંઈ? હા એવું બન્યું છે એકાદી વાર, પણ એ અનુકૂળ એકાબીજા ન આવે એટલે. એમ શું પ્રોબ્લેમ શું કરાવે? પ્રોબ્લેમ કાંઈ નહીં, અત્યારે છોકરીઓ ફેશન વાળી એ પ્રોબ્લેમ, એ મને પ્રોબ્લેમ, એને કાંઈ નહીં. હે તમને ફેશન વાળી છોકરી ન ગમે? ના હો, અમારે ગામડે સાહેબ રહી એમાં ફેશન વાળી છોકરીઓ પછી. તો હવે ગામડામાં ધીમે ધીમે ફેશન મીંડી જ આવો ભાઈ. ફેશન એમ આપણે એમ કઈ ફેશન નો બીજી કઈ વાંધો નથી, પછી નો હોય એવી ફેન ફતુરાઈ ને એવું હાલે એટલે એમ થાય ને કે હે કપડામાં પહેરવામાં એમાં તો એને મર્યાદા રાખવી પડે ને. ઈ છે હા, પણ ઈ તો પછી આમ કરી લેવાય ને, કરાર કરી લેવાય ને કે ભાઈ આપણે ઘરે છે ને ફેશન વાળા કપડા નહીં પહેરવાના, એમ કે આપણે ફરવા જઈએ ને પછી આપણે ફેશન વાળા પહેરી લેવાના, એમ કઈક કરી લેવાય ને. એમ બધી વાત કરી હોય ને એમ તો આપણે હાવ ન આયલા હોય, પણ એને મંજૂર ન હોય તો પછી આપણે પરાયણ ન કહેવાય. એને ઘરે ફેશન વાળા પહેરવા હોય એમ. હા, ઘરે ફેશન વાળા પહેરવાના. સમજાઈ ગયું. ઈ હારી તકલીફ પડો, ગામડામાં નો હાલે સમજ્યા. આપણે એને દેશની ની બધી છૂટ દીધી હતી, પણ બીજા ફેશન વાળા કપડા પહેરવા હોય તો ઈ તો નો હાલે ને. ક્યાંક બહાર ગયા હોય, ઘરે ન હોય તો હાલે કોઈ. પણ હવે થોડુંક પરિવર્તન થઈ ગયું છે એટલે હવે થોડુંક એવું નો રાખો તો હાલે. એનું કારણ છે આપણે એટલું બધું આપણે છે નહીં, ભલે હાલે ફેશન વાળી હાલે એવું કઈ નથી. હા એમાં શું છે હવે પછી હવે થોડુંક પરિવર્તન થઈ ગયો છે યુગ, કારણ કે હવે તમારી વાત સાચી, સમય પ્રમાણે હાલવું પડે. પેલા છે બેનો છે ઘૂંઘટા કાઢતા, લાજ કાઢતા, હવે ધીમે ધીમે ઈ લોકોને આઝાદી મળી ગઈ છે, નકર પેલા છે ને બધું બંધન હતું સમજ્યા. ના એ અમારા ગામડામાં સિસ્ટમ નીકળી ગઈ. પપ્પા ખોખારો મારે ને એટલે બહુ સીધા લાજ કાઢી જાય સમજ્યા. લાજ કાઢી જાય. પણ હવે એવું કઈ નથી. હવે ઈ સમય પ્રમાણે રાખવું પડે ને. હવે તો પછી હું વહુ જેવું ન હોય, દીકરીઓ જેવું જોઈએ સમજ્યા. દીકરીઓ જેવું જોઈએ. જેમ દીકરી હોય કેમાં એને પહેરવા ઓઢવાની છૂટ હોય, એવી રીતે થોડી ઘણી છૂટી હોય તો શું છે અત્યારે યુગ પ્રમાણે હાલે એવું તો. બરાબર ને? હા ભલે કાંઈ વાંધો નહીં, આપણે તપાસ કરશું કે ભાઈ જો ફેશન છે ને મીડિયમમાં જોશે ભાઈ. બરાબર ને? મીડિયમમાં. બસ બરાબર છે. કોઈ વાંધો નહીં. તમારો નંબર બોલો જી. 63 550 63 550 68 610. 68 610. હા બરાબર છે. પછી હા તમારા પપ્પા છે એ શું કામ કરે છે? એ અત્યારે ખેતીવાડી નું. તમારી જમીન છે? જમીન હા. કેટલી છે? 2 વીઘા. 2 વીઘા જમીન છે. હા બરાબર છે. પછી આ જે તમે કન્સ્ટ્રક્શન નું કામ કરો છો તો આમાં અંદાજિત આવક શું ગણાય મંથલી? 25,000 રૂપિયા, 25,000 થી 30,000 રૂપિયા. 25,000 થી 30,000 જેવી આવક ગણાય. હા બરાબર છે. પછી બીજા ભાઈ છે ઈ શું કામ કરે છે? એ અત્યારે ગેરેજમાં જાય છે. એને કઈ આવક થાય ખરી? એને કઈ આવક નહીં. ના અત્યારે કઈ આવક નહીં, હજી. અચ્છા બરોબર છે. એટલે શીખવા મળે પોતાને. હા એનો ટ્રેનિંગ મળે. બરોબર છે. એટલા ટ્રેનિંગ. હા બસ સમજાઈ ગયું. પછી જે આ તમારે જમીન છે તો એમની આવક કેટલી ગણાય? કોની? એમની? આ જે જમીન વાવો છો, પપ્પા વાવે છે, 2 વીઘા જમીન છે એમની. એની વર્ષે ₹1,00,000 ની ઉપજ આવે. 2 ઉપજ લઈને. સમજાઈ ગયું. 2 વાવેતર થાય ને. બરાબર છે. 1 લાખ જેવું ગણાય. હા 1 લાખ જેવું ગણાય. વાહ. હા બરોબર છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને કોઈ સારું પાત્ર મળી જાય. હા તમારો મને એક ફોટો મોકલી આપજો. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસાની માગણી કરે, ગૂગલ પે કરવાનું કહે તો કોઈ સાથે આવો વ્યવહાર નહીં કરતા. ના ઈ તો તમે તળપદા કોળી સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે તમારે તમારા જ સમાજમાં જોઈએ છે? ના આપણે અમારો સમાજ હોય તો વધારે સારું એમ. બરાબર છે. બાકી કોઈ અન્ય સમાજ ચાલશે? હા બાકી અન્ય સમાજ હાલશે. બરાબર છે. ભલે કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર. ભલે ભાઈ કાંઈ વાંધો નહીં. હો તમારો મને ફોટો મોકલી આપો. ભલે કાંઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.